જય સિયારામ, હર હર મહાદેવ અને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં જ હશો. અને આજે અષાઢી બીજ છે, તો બીજના બધાને જય સિયારામ. ને સવારમાં જવાનું છે રામાપીરના દર્શન કરવા માટે, તો જઈએ છીએ. અને આજ તો મમ્મીએ સાડી પહેરી, સમજો તો બીજ છે ને એટલે બીજ છે એટલે સાડી પહેરી છે. અને બધા મારી રાહ જોઈને ઊભા છે. મેં કીધું જરાક ક્લિપ લઈ લઉં કે આજનો બ્લોગ ચાલુ કરી દઈ. કીધું થોડાક દિવસથી હમણાં બનાવ્યા નથી બ્લોગ, તો ચાલો દર્શન કરી આવીએ અને તમને પણ આજે બીજના દિવસે રામાપીરના દર્શન કરાવડાવીશ. તો અમે આવી ગયા છીએ મંદિરે અને મસ્ત રામાપીરના દર્શન થઈ ગયા છે. અને તમને પણ દર્શન થયા હોય તો કમેન્ટમાં લખતા જાજો જય રામાપીર. જો એથની સ્કૂલમાં છે ને કંઈક આજે પ્રોગ્રામ છે, તો મારી બાજુમાં રહે છે ને એ જો રાજા બની, રાજા ને કઈ હેતુ આજે બની છે રાજા. જો કેમ બાકી બધાને આજે એવી રીતે કંઈક અલગ અલગ બનીને જવાનું છે. અષાઢી બીજ છે ને એટલે કંઈક હશે અહીંયા પ્રોગ્રામ સ્કૂલમાં. અને આ ભાઈને ઓફ ડ્રેસમાં જવાનું છે. તારે કઈ બનવાનું નહોતું હે? કે કીધું નથી કે આપણે એવી કઈ લપ ના ગમે? મને ના ગમતું. હજી કોઈ કઈ બન્યું નથી ના, મને એમ કે હજી કોઈ કઈ બી અને બીજું કોઈ તો આ ભાઈ કઈ બન્યા નથી અને આટા મારે છે ધાવા માટે. હો તો જમવા બેસી ગયા છીએ. અને મારે તો આજે બીજ રહેવાની હતી અને બાઈ બીજ રહ્યા છે, પણ એની અત્યારે એકટાણું કર્યું છે. એટલે એનું બનાવ્યું છે કારેલાનું શાક ને રોટલા ને રોટલી ને બેસી ગયા છે જમવા. મમ્મીને તો રહેવાનું નહોતું કંઈ એટલે બધા બેસી ગયા છે જમવા. ને મારે અત્યારે એકટાણું નથી કરવું એટલે ફરાળ છે, દહીં, ચેવડો ને વેફર. તો હાલો, જે ફરાળ કરતા હોય ફરાળ કરવા ને એકટાણું કરતા હોય એ એકટાણું કરવા. તો અત્યારે સાંજે અમે આવી ગયા છીએ બીજના દર્શન કરવા માટે. થોડુંક વાદળાવાળું વાતાવરણ હતું પણ દર્શન થઈ ગયા છે. તો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે મારે એકટાણું છે બીજ રહી છું એટલે. અને મસ્ત મજાનું મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું છે. જો પૂરી, ખીર, શાક અને ભજીયા બનાવ્યા છે કેટલા બધા. લસણિયા ભજીયા છે, પછી આ સાદા પતરીવાળા ચટણી, મરચાંના બનાવ્યા છે, ભરેલા મરચાંના. અને હું ને પપ્પા બે જમવા બેસી ગયા છીએ. અને મમ્મી માંથી ગરમા ગરમ ભજીયા ઉતારે છે. જો આવ્યા હો ગરમા ગરમ ભજીયા. અને જીણકો હજી આવ્યો નથી ટ્યુશનમાંથી, આવશે એટલે એ બેસી જશે જમવા. અને મમ્મી તો ભજીયા ઉતારી લઈએ ગરમ, પછી બેસશે. તો આવી જાજો ગરમા ગરમ ભજીયા ને શાક ને પૂરી, ખીર ખાવા માટે. તો આપણી ચેનલ ઉપર 300 સબસ્ક્રાઈબર પૂરા થવાના છે, તો ફટાફટ જેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય સબસ્ક્રાઈબ કરી નાખજો. અને એક વિચાર છે, જો 300 સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે ને
તો કંઈક નવા વિડીયો ચાલુ કરવાનો વિચાર છે, તો ફટાફટ 300 સબસ્ક્રાઈબર પૂરા કરી દો. વિડીયોને જેમ બને એમ શેર કરો અને બસ મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.